નખત્રાણા પોલીસે અલગ અલગ પ્રકારની હંગામી ચેકપોસ્ટ ઊભી કરી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવતા કુલ મળીને 468 જેટલા વાહનોનું અલગ અલગ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 287 જેટલા વાહનોમાં ટ્રાફિક ભંગ થતાં સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો અને કેટલાક વાહનોને આરટીઓનો મેમો આપવામાં આવ્યો. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા પોલીસે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક ભગોરાની સીધી સૂચના અનુસાર નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યાએ હંગામી ચેકપોસ્ટ ઊભી કરી વાહનોનું ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી, જેમાં મંગવાણા 3 રસ્તા, યક્ષ 3 રસ્તા, નખત્રાણા ટાઉનમાં વિરાણી 3 રસ્તા તથા ટોડિયા ફાટક, રવાપર એમ અલગ અલગ જગ્યાએ હંગામી ચેકપોસ્ટ ઊભી કરી કુલ 468 વાહનોનું ચેકિંગ કર્યું હતું, જેમાં ટ્રાફિક ભંગના કુલ 287 જેટલા કેસ માલુમ પડતા વાહન ચાલકોને હેલ્મેટ, બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ જેવી આરટીઓ NOC આપવામાં આવી હતી. ખાસ કરીને મંગવાણા ચેકપોસ્ટમાં 15, મંજલમાં 17, રસલિયામાં 20, ગડાલીમાં 20, કોટડામાં 20, સદર બીટમાં 40, ટાઉન બીટમાં 20 અને ટ્રાફિકના 135 એમ કુલ 287 કેસ દાખલ કરી કેટલાક કેસમાં સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, તો કેટલાકમાં આરટીઓનો મેમો પણ ફટકારવામાં આવ્યો હતો. એક સાથે અલગ અલગ હંગામી ચેકપોસ્ટ ઊભી કરી અને ડ્રાઈવ કરતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.